ગુડ મોર્નિંગ એન્ડ જય બજરંગબલી. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને આમ જો દર્શિલ હવારમાં જોયું ને ભેહું આગળ રમવાનું કરે છે ભાઈ. હવારમાં ભેહું આગળ રમવા જવાનું, છોકરાઓને એવું જ ગમે. અને ભાઈ આજે આપણે જવાનું છે, ક્યાં જવાનું છે? આપણે આજ જવાનું છે ભાટિયા, કેમ કે આપણા એક દોસ્તારનું ફંક્શન છે, તો આપણે ઇન્વિટેશન આવ્યું છે કે હાલો તો અમે જઈ હઈ. અને જો જોયું દર્શિલ, જોયું ભેહું આગળ રમે જાવ ભાઈ. અમારે છે ને ગામડામાં બીજું કંઈ ના હોય, અમારા છોકરા છે ને ભેહું આગળ જ રમે. તમારી જેમ ના હોય અમારે ગાર્ડન બાર્ડન, એટલે અમારે ભેહું આગળ જ રમે. અને આમ જો આપણી ગાડી, અને આપણે જો અહીંયા લખાયું છે જય દ્વારકાધીશ, આપણી ગાડીમાં લખાવી દીધું અહીંયા. અને વાંહે લખાયું છે રામાધાણી. તમને દેખાડું, જો આપણી ગાડીમાં રામાધાણી લખાયું અહીંયા. અને અહીંયા આપણી આઈડી ગોવિંદ આહિર લખાયું છે. તો એવું છે ભાઈ બધું. અને બન્યા રહેજો વ્લોગમાં. હમણાં ઘણા ટાઈમથી અમે વ્લોગ નથી નાખ્યો, કેમ કે ટાઈમ જ નથી મળતો. એટલે હવે છે ને આપણે આજથી કન્ટિન્યુ વ્લોગ કાયમ નાખવાના છે. એટલે છે ને આપણો વ્લોગ દરરોજ જોજો અને જરાક સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો મળીએ આગળ. તો મિત્રો અમે નીકળી ગયા હઈ, અને હું અને મારી મમ્મી જ જવાના હઈ, કેમ કે બધાને જવાનું હતું. પણ છે ને દર્શિલને અમારે મજા નથી, એટલે પછી અમે છે ને પરિયાણ કર્યું કે હાલો હવે મારે મમ્મીને જ જવાનું છે. અને અમારે એક માનતા છે, હવે ડાયરેક્ટ જાહું ભાટિયા, અને ત્યાંથી પછી ડાયરેક્ટ માનતા છે તી જાહું લાંબે. તો મોરથી હવે છે ને ડાયરેક્ટ ભાટિયા જાહું. અને આમ જોવો અમે નીકળી ગયા હઈ. અને આ આપણે લીધું છે, આ કેવું લાગે જરીક કહેજો કાર ડેકોર માટે. અને ઓનલાઈન મગાવ્યું, 150 રૂપિયાનું આવ્યું. જોઈ લ્યો કેવું લાગે. બાકી સારું લાગે. ગાડીમાં આવું હોય ને તો કંઈક આમ લાગે કે ના છે ભાઈ. ગાડીની આપણે ફૂલ ટાંકી કરાવી લીધી છે, અને હવે છે ને ડાયરેક્ટ રોયડે ચડી જાય, એટલે ડાયરેક્ટ આવે ભાટિયા. અને વ્લોગમાં બન્યા રહેજો, આપણે ખૂબ મજા કરવાની છે. અને હવે આપણી ગાડી જો એટલી હાલ છે, ફૂલ ટાંકી નથી કરી, ટૂંકમાં 1500નું ભર્યું. એટલે 1500નું આમ ભરીને એટલે અમે ફૂલ ટાંકી જ કહી, કેમ કે અમારા આગળ બહુ પૈસા ના હોય એટલે એવું છે ભાઈ. અને હવે જો આપણે ડાયરેક્ટ નીકળી ગયા અહીં ભાટિયા. આમથી જોઈ લઈને કંઈ આવતું નથી ને, નવી ગાડી મોવરી. ભાટિયા જતા હતા ને તો વચ્ચે નંદાણા આવે, અહીંયા મોગલમાનું મંદિર છે મસ્ત. તો આમ કઈ હાલો મોગલમાના દર્શન કરતા આવી. તો જો આપણે લઈ લીધું નારિયેળ અને અગરબત્તી. તો હાલો મોગલમાના દર્શન કરી આવી, અને પછી ડાયરેક્ટ નીકળી ભાટિયા. મિત્રો આપણે માતાજીના દર્શન કરી લીધા, નારિયેળ વધારી લીધું, અને ખરેખર બહુ મજા આવી માતાજીના દર્શન કરવાની. અને હવે આપણે ડાયરેક્ટ જવાનું છે ભાટિયા. અને તમે પણ કરી લ્યો માતાજીના દર્શન, ધજાના દર્શન કરી લ્યો. અને કોમેન્ટમાં બધા લખી નાખો જય માં મોગલ. મિત્રો ફાઇનલી પહોંચી ગયા ભાટિયા. અને નિલેશભાઈ રામ રામ ઉગી ગયા નિલેશભાઈના ઘરે, હું મારા મમ્મી. અને હવે જો અહીંયા આપણે છે ને ગાડી રાખી દીધી છે, અને હવે ડાયરેક્ટ નિલેશભાઈ ઘરે જાય. ભાઈબંધ ને ઘરેથી નીકળી ગયા જમી કરી, અને આપણા ભાઈબંધ ની દુકાને આવી ગયા, મામાદેવ એગ્રો એજન્સી. કેમ છે ભરતભાઈ, પકાભાઈ? મજા ને? તો પછી હા લીલા લેર હે, પંખો બંખો ભાઈ ને કઈ ઘટે નહીં હો ભાઈ. હાલી ગયું ભાઈ તારું. ખરેખર ગયા તા નિલેશ ને ઘેર. આપણો ભત્રીજો આવી ગયો છે મામાદેવ એજન્સી. હું ક્યાં ભા ફોલો કરતા રહેજો. કિને તને? મને નહીં, તમારા વિડિયો. હા મારા વિડિયો ને કરીએ, તારા વિડિયો નહીં. અમે કે વિડિયો નથી. ક્યાં છે ભાઈ તમારી દુકાન? આપણી દુકાન આગળ છે ભાઈ. આગળ છે? શું નામ છે દુકાન? જય ભવાની સાડી. ભાઈ કોઈ લેતા નહીં અહીંયાથી? અરે લેજો એમ કહો, બધા લેજો અહીંયાથી.
અને આપણા ભાઈનો એગ્રો છે, અહીંથી લેજો તમે હો કંઈ લેવું હોય. જો કે હાલે જ છે ભાઈને મામાદેવની દયા છે. પાછા આપણે કહી દઈએ અક્ષય કહે કે ક્યાંય ના જડે ને એવી સાડી મારી દુકાનની જડે ને આમ જોઉં તમે અને સાડી કહેવાય હું આ જોતા તમે આ જોતા આવા તો અમે ચાલુમાં પહેરી ભાઈ એ ખબર છે તને અને આ જોતા તમે હા આવી હોય શું કઈ હા ભાઈ બહુ મસ્ત છે તો બધા છે ને આવજો હું તો ખાલી મસ્તી કરું બહુ જોરદાર છે આમ જોઉં તમે એક નંબર છે બધું કલેક્શન એટલે આવજો અને હમણાં પ્રસંગ આવતા જ હશે તમારે એટલે બધાય આવો મુલાકાત લ્યો ભવાની સાડી સેન્ટર ભાટિયાનો અને બહુ મસ્ત કાપડ આવે છે અને જોરદાર આવે છે તો આવો ભાઈ આપણો ભાણેજ આવી ગયો છે ભાણેજ કેમ છે ભાઈ મજામાં મિત્રો તો હજી અમારે બહુ જાજા પલે જવાનું છે અહીંથી અમારે જવાનું છે લાંબે તો હાલો ભાઈ ભાણેજ મેળા હો હાલો તો મેળા આવજો ભલે હાલ બટુ હા તો હાલો હવે અમે છે ને નીકળી ભાણેજની દુકાનેથી કા પૂગી જાય બીજું કઈ નહીં મિત્રો આપણે છે ને લાંબા પૂગી ગયા હઈ અને હવે જો જાય હઈ દાદાના દર્શન કરવા કેમ કે આપણે છે ને મંદિર જોયું નહોતું અને એક ભાઈ છે ને ગામમાં આવીને મેં પૂછ્યું પછી લાંબા આવીને કે ભાઈ હું કહું અહીંયા એક છે રાવલિયા દાદા કરીને એનું મંદિર ક્યાં છે તો ભાઈ ભાઈ છે ને બીજા ભાઈને ફોન કર્યો અને એ ભાઈ ભૂવા હતા એટલે એને ખબર હતી એટલે એને કીધું તળાવની પાર છે ને એની બાજુમાં છે કે મંદિર તો બસ જો હવે જાય હઈ અને અહીંયા શું ફોર વ્હીલ આવે એમ નથી તો અમે જો માલીને જાય છે ને ફોર વ્હીલ જો ઓલો રોડ છે ને ત્યાં રાખી છે પાર્કિંગ આપણે જો અહીંયા રાખી જો જરાક દેખાય ત્યાં આપણે ગાડી રાખી દીધી છે અને હવે છે ને ફાઇનલી દાદાના દર્શન કરતા આવી અને પછી આપણે ડાયરેક્ટ નીકળવું છે દેવરિયા તો વ્લોગમાં બન્યા રહેજો દાદાનું છે ને નારિયેળ વધારી દીધું ને આ જો દાદાની સમાધિ છે દેવસી બાપુ નામ છે અને તમને કાન દુખતો હોય ને તો અહીંની માનતા કરીને તો કાન મટી જાય એમ કહે છે બધાય કહે એટલે દાદાની હાથ છે એવી આ દાદાની તમે અહીંયા છે ને ખાલી નારિયેળ માની લ્યો ને એટલે તમારે ગમે એવો કાન દુખતો હોય ને મટી જાય તો મિત્રો નારિયેળ વધારી દીધું ને હવે અહીંથી જો નીકળી ગયા અહીં થઈ ગયા હાલતા અને હવે છે ને ડાયરેક્ટ જવું છે દેવરિયા તો હાલો હવે ડાયરેક્ટ ત્યાં જઈને મળીએ મિત્રો અમે દેવરિયા આવ્યા ને પછી કર્યો માસાને ફોન તા માસોની એક બાર ગામ વયા ગયા એટલે અમારો દેવરિયાનો પ્રોગ્રામ થયો કેન્સલ અને હવે જો ડાયરેક્ટ નીકળ્યા અહીંથી હાઈવે ઉપર ચડ્યા હઈ જોઉં તમે તો હવે છે ને આપણે ડાયરેક્ટ રાવલ થઈને વિંજલ પર વયું જવું છે બાકી હવે ક્યાંય ખોટી નથી થતું લગભગ મિત્રો અમે રાવલ ગોલાઈ પહોંચ્યા ત્યાંથી છે ને તરબૂચ જો દેખી ગયો હું તો હું કહું હાલો તરબૂચ લઈ લઈ તો જો આ ભાઈ છે ને તરબૂચ ભરે છે તો તરબૂચ લઈ લઈ જોઈ આવું કેવાક નીકળે ભાઈ કે ગેરંટી નીકળે એકદમ નામી જોઈ આવું ઘેર જઈને કેવાક નીકળે આ ભાઈ હલામાં નાખજો તરબૂચ લઈ લીધા છે અને મૂંગામ બહુ છે ભાઈ ખાલી 10 કિલો 200 રૂપિયાના આવ્યા જો તમે હારિયા તરબૂચ લીધા છે કારણ શું સીઝન નથી ને એટલે તરબૂચનો ભાવ હોય જ 200 રૂપિયાના ખાલી 10 કિલો આવ્યા મિત્રો આપણે છે ને હવે પૂગી ગયા ઘેર આજતા બહુ રેખડા ભાઈ વાંથી વાન લગભગ છે ને પૂણા 200 કિલોમીટર ગાડી હાઈકી આજના દીમાં કેમ કે ગામતરા એટલા હતા વાલા ક્યાંક જવું પડે ને ભાઈ કોક આવતા હોય તો આપણે જવું પડે બસ કઈ હાવ શીખણીનું ના થવાય એટલે એવું છે બધું અને જો આમ થાણાનો નજારો જોઈ લ્યો તમે લાગે હો બાકી આમ ખરેખર અને જો શાંતિઓ વટાણામાં સાટે છે દવા કેમ કે હવે છે ને વટાણામાં ઈર જેવું લાગે નહીં ભાઈ ઈર હે કે માહી છે કંઈક છે ઈર બીર માહી તો એમાં સાટે છે જો વટાણામાં દવા તમે ખાલી વટાણાનો નજારો જો આમ ખેતરમાં આવીને એટલે હેરેક લોહી સડે ખરેખર એવું છે બધું તો મિત્રો શું કે આજનો આપણે આ વ્લોગ જરીક લાંબો થઈ જાય એવું લાગે છે નહીં તો આપણે છે ને વ્લોગ આજ આપણે અહીંયા જ પૂરો કરી દેવો મિત્રો થોડોક સપોર્ટની જરૂર છે તમે યાર સપોર્ટ નથી કરતા જરીક સપોર્ટ કરો યાર આપણી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો વિડીયો આખો જોવો કોકને મોકલો શેર કરો હું બધું કરો મારા વાલા બહુ જરૂર છે યાર તમારા સપોર્ટની બહુ સપોર્ટ ઓછો કરો હો યાર જરીક સપોર્ટ દેખાડી દો તો આમ છે ને મજા આવે વિડીયા બનાવવાની બીજું કંઈ નહીં એટલે જરીક સપોર્ટ કરો મારો ભાઈ અને ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરી દો તો મિત્રો આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી દઈએ તો કેવો લાગ્યો વ્લોગ ત્યાં સુધી બધાને ગુડ બાય અને જય બજરંગબલી મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર